ભાવનગરના 24,000 ઈપીએસ 95 પેન્શનરો માટે મહિને ₹300 થી ₹2,000 સુધી પેન્શન મળવા તેમને ₹7500 પેન્શન અને મોંઘવારી તેમજ મેડિકલ સુવિધા આપવાની ઉગ્ર માંગ ઊભી થઈ છે। દેશભરમાં ઈપીએસ 95 હેઠળ 78 લાખ પેન્શનરોને આ નાની રકમ મળે છે। ભાવનગરમાં રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ દ્વારા મામલે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને ईपीएफओના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જો આ મુદ્દો હાલ ન થાય તો ઉગ્ર આંદોલન મહત્વનું છે કે આ મુદ્દો હલ ન થાય તો આગળ ઉગ્ર આંદોલન અને આત્મવિલોપન સુધીના પગલાં લેવા માટે તૈયાર રહેવાની પણ માહિતી આપવામાં આવી છે। છેલ્લા 9 વર્ષથી ચાલતી આ માંગણીમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી દરખાસ્ત કરી ચૂક્યા છે। હાલમાં પેન્શનમાં કહી શકાય કે 4,21,541 અને ₹1,250 જમા સાથે કુલ ₹300 થી ₹2,000 સુધી જ મળે છે। આ સ્થિતિની વૃદ્ધ પેન્શનરોમાં રોષ ફેલાયો છે અને વધુ પ્રતિક્રિયા માટે રામલીલા મેદાન અને જંતર મંતરે પણ આંદોલન થયા છે। नौ वर्षથી અમારું શાંતિથી આંદોલન ચાલે છે। ધારાસભ્યથી સંસદ સભ્ય મોદી સાહેબ રાષ્ટ્રપતિ સુધી અમારી આવેદનપત્ર અને રૂબરૂમાં પણ અમારા કમાન્ડર સાહેબ જે અધ્યક્ષ ઓલ ગુજરાતના એને રૂબરૂમાં પણ મુલાકાત કરી છે અને અમને ખાલી આશ્વાસન જ મળ્યા છે અત્યાર સુધી। હજુ સુધી અમારે કોઈ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી કે કોઈ એની ચર્ચા કરવામાં આવી નથી। સીબીટી કમિટીમાં વારંવાર અમે રજૂઆત કરીએ છીએ, આવેદનપત્ર આપીએ છીએ, પણ એ લોકો હજુ એજન્ડામાં જે લેવું પડે એ લેતા નથી। તો એજન્ડામાં લેવા માટે થઈ અને આજે અમે ભવિષ્ય નિધિ કચેરીના કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું છે, મનસુખભાઈ માંડવિયાને અને ભાઈ મોદી સાહેબને, સીતારામનને, આ બધાને અંદર નામ લખેલા છે અને એટલે આ ભવિષ્ય નિધિ કચેરીથી અમે એની દ્વારા અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। હવે તમે અમારી માંગણી છેલ્લા 9 વર્ષથી ચાલે છે કે 7,500 ફિક્સ વત્તા ડીએ અને હાલની જે અમારે પેન્શન મળે છે એ અમને 200થી 2,000 સુધીનું પેન્શન મળે છે અને અમારા દર મહિનાના સેલેરીમાંથી 417 પછી 541 અને અત્યારે 1,250 અમારે દર મહિનાની સેલેરીમાંથી કપાય છે। પણ હજુ સુધી સરકાર અમે 78 લાખ વૃદ્ધો છીએ, ભાવનગરના અમે 25,000 વૃદ્ધો છીએ, પણ હજુ સુધી સરકાર કોઈ આની માટે હજુ ડિસિઝન લીધું નથી। એટલે અમને બહુ ખેદ છે અને હવે વૃદ્ધોમાં આક્રોશ છે, એટલો બધો આક્રોશ છે કે ભાઈ આની માટે શું કરવું। તો આવતા દિવસોમાં જે અમારા કમાન્ડર સાહેબ જે રણનીતિ મોકલે એની માટે અમે 9 વર્ષથી અમારું શાંતિથી આંદોલન ચાલે છે।